હિન્દ દોસ્તો, ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ જાણો છો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા એટલે ગત 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે 5 વર્ષ માટે ફરી ચૂંટણી થઈ છે। ત્યારે દરેક નેતાઓ દરેક વિસ્તારમાં જતા હોય છે, દરેક મતદારો સાથે વાત કરતા હોય ત્યારે ન્યૂઝ11 ગુજરાતનો ખાસ એપિસોડ આવો વાતો કરીએ મતદારો સાથે, કારણ કે મતદારો જાણે છે, મતદારો વાકુફ છે। ગત 5 વર્ષ નગરપાલિકાના નીકળ્યા, પરંતુ નગરપાલિકા નીકળ્યા બાદ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે અમે 147 કરોડના કામો કર્યા છે, પરંતુ આ 147 કરોડના કામો અમે શોધી રહ્યા છીએ ક્યાં ક્યાં થયા। ત્યારે હાલ અમે શિવપારસ કોલોનીમાં આવ્યા છીએ ને આ કોલોનીની દશા અમે જોઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે એક બાજુ જઈએ તો આપણે એમ લાગે છે કે આપણે સિંગાપુરમાં ફરી રહ્યા છીએ અને જ્યારે બીજી બાજુ આવે તો આપણે એમ લાગે કે અહીંયા કોઈ ગામ જ નથી। આવું એક ગામડા જેવું રોડ બનેલા છે અને આ રોડ એટલા દઈને છે કે અહીં તમે કદાચ રાત્રે આવો તો પડી જાવ, પરંતુ મતદારો શું કરે છે આ વખતે ચૂંટણીમાં? બેન, શું નામ છે આપનું? કંકુલી। અચ્છા બેન, કેવા કામો થયા છે? કાઈ નથી થયા। આ રોડ જુઓ કેવા પડ્યા છે। આ રોડ ઉપર આખા આ બાજુ રોડ છે, અહીંયા રોડ કેમ નથી? કેમ બેન આવું કેમ આવું તમારથી બોલો? આ ઈ જ ને કે ખાડા ગાડી વાળું હાલતા નથી, અમારે કામ જ નથી થાતું। એટલે તમે કોઈને વાત કરી, રજૂઆત કરી? હા, અચ્છા કેમ તમારું કામ નથી? નગરપાલિકામાં બી ગયા હતા અમે, કેટલી વખત, 2 વખત ગયા હતા, પણ કાંઈ કીધું જ નહીં અમને, અધિકારી જ નતા। એવો વ્યવહાર કેમ કરે છે તમારાથી? ખબર નથી પડતી ને કેવો વ્યવહાર કરે છે। નેતા કોઈ આયા છે ભાજપના મત માંગવા માટે? કોઈ નથી આવ્યું। આવે ત્યારે અમે બતાવશું એ લોકો। શું કહેશો આ બાબતે? આ છે કે રોડ પેલા કરો તો જ અમે મત દેવા આવશું, આવશું જ નહીં। અચ્છા, ફૂલ ગરમ થઈ ગયા છો તમે, પણ અહીં એમ કે છે કે પહેલે કામ થઈ જાય, ગટર આવી જાય, પછી અલગ અલગ જે આપણી ગેસની લાઈન આવી જાય, પછી રસ્તો બનાવશું એમ કે છે। ના, ઈ તો રોગા બાના બતાવો છો, રોગા બાના બનાવો છો ને, એમ જ કેશું। મતદારને કઈ નેતા પાસે કઈ રોટલા કે એના પર અનાજ નથી જોતું, પરંતુ કામ જોઈએ છે અને નગરપાલિકામાં કામ થવા જોઈએ। તો તમારા વિસ્તારમાં શું કામો થયા? કાંઈ જ નથી કર્યું। આ બધું જો રોડ ખોદીને બધું મૂકીને વહી ગયા, અહીંયાથી તો અમારા સોસાયટીમાં નથી થયું। શિવપારસ આટલો ભેદભાવ કેમ? તો હવે જો આ જે મતદાર છે વોર્ડ નંબર 2 માંથી જીતાડતા આવ્યા છે, આ વખતે તો બધે મતદારને આ લોકોને નક્કી કરવાનું છે કે શું કરવાનું છે આપણને। બેટા, આપ યુવાન છો અને યુવાન તરીકે આ રાજનીતિની અંદર યુવાનને આવું જરૂર છે, પરંતુ યુવાન કોઈ બોલતા નથી। હાલની આ જે પરિસ્થિતિ છે તમારા વિસ્તારની, તો આપ શું કહેશો અને અહીં કેમ આવી પરિસ્થિતિ સરકારે રાખી છે? કારણ કે ભાજપ કહી રહી છે 147 કરોડના અમે કામો કરે, આપના વિસ્તારમાં શું કામો નથી થયા? રોડ જ નથી બનતો। હા, પહેલે તો રોડ જ નથી બન્યો। અહીંયા તમે જોવો જ છો, ત્યાં અડધી જગ્યાએ રોડ છે પણ અહીંયા રોડ નથી બન્યો। ઘણા ટાઈમથી વરસાદમાં બી પ્રોબ્લેમ ને થતી હોય છે કે બધી પાણી હોય છે અને ઘણા લોકો પડે પણ છે અહીંયા। અને ઘણી વખત કીધું પણ છે બધા લોકોને કે તમે અહીંયા આવીને રોડ જોવો, બધા જોવો, બટ કોઈ આવતું નથી। ડાયરેક્ટ જ્યારે મત માટે આવવાનું હોય ત્યારે વોટ માટે અપીલ માટે આવતા હોય છે, પછી કોઈ આવતું જ નથી। બેને સારી વાત કરી કે કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષના હોય, મેં ઘણી જગ્યાએ ગયો છું, જોયું છે કે 5 વર્ષ વચમાં આવ્યા જ નથી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માંગવા આવે, વિકાસની વાતો કરે, અમે આ કરશું, તમારા કામ કરશું। ત્યારે માં સાચું કહેજો, આ વખતે કોણ જીતશે? આ વખતે નગરપાલિકા કોણ? ભાજપ તો હું તો કહું છું ભાજપ જ જીતે। ભાજપ જીતે? ભાજપ નહીં, આ કેવા કટોર જિગ્નેશભાઈ કરાવલ। અચ્છા, આમ આદમી પાર્ટી જીતે? અચ્છા, તમે રોડ કરાવી દેજો। શું સમસ્યા છે હજી પણ તમારી? તમે શું કહેવા માંગો છો મીડિયાના માધ્યમથી? કોઈ પણ બેન આવતા હો તો આવો આગળ, કારણ કે અમે તમારા માટે આવ્યા છીએ। તમારી સમસ્યા એ અમારી સમસ્યા, અને જ્યારે નેતાને મળશું તો અમે તમારી વાત પણ કરશું, તો આપ કોઈ આવો આગળ। ચાલો જિગ્નેશભાઈ, આપ આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છો અને મતદારોની જે મિજાજ છે અને મતદારો કહી રહ્યા છે કે અમને કામ જોઈએ છે, પરંતુ આ વિસ્તારમાં કેમ કામ નથી? આપ જોઈ શકો છો કે ઓલી બાજુ વ્યવસ્થિત રોડ બનેલો છે, તો અહીં રોડ કેમ નથી બનતો? આ બાજુ આટલી બધો ભેદભાવ કેમ? સિરાજભાઈ, સૌથી પહેલા તો હું વોર્ડ નંબર 2 ના ઉમેદવાર તરીકે આ વિસ્તારના પ્રજાને, જનતાને અને મતદારોને એટલી ખાતરી આપીશ કે ભાઈ જો આપના સાથ સહકારથી ને આપના મતથી જો હું નગરપાલિકામાં ચૂંટાઈ જઈશ, વોર્ડ નંબર 2 ના દરેક મતદારોને આજે એક વસ્તુ જણાવવા માંગુ છું કે ભાઈ દરેક કોર્પોરેટરોને છે ને વર્ષે ઓછામાં ઓછી 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે, બરોબર? 5 વર્ષની એક કોર્પોરેટરની ગ્રાન્ટ 1 કરોડ રૂપિયા થાય અને એક વિસ્તારમાં 4 કોર્પોરેટર હોય એટલે 4 કરોડ રૂપિયા થાય। તો જો 4 કરોડ રૂપિયા કોર્પોરેટરોએ ખરેખર વાપરે પોતાના વિસ્તારમાં, તો આજ આપણે જે હાલત જોઈ છે એ આપણે હાલત આવી હોય નહીં। દરેક પ્રજાને એને જે મૂળભૂત સવલતો છે, રોડ, રસ્તા અને પાણી, એ મળી રહે। પણ ખરેખર ભારતીય જનતા પાર્ટી વિકાસના ખોટા દાવા કરી, ખોખલા દાવા કરી અને પ્રજાને લોલીપોપ આપી અને ભરમાવાનો પ્રયત્ન કરે છે। હાલમાં જ મેં એક વિડીયોમાં આપણા મુન્દ્રા નગરપાલિકાના પ્રભારી તરીકે આવેલ અમુલભાઈ ડેઢિયાને મેં હમણાં સાંભળેલા, એમાં એમણે જણાવેલું કે ભાઈ નગરપાલિકાએ 147 કરોડના કામ કરેલ છે, પણ તમે
દરેક અમુલભાઈ ડેઢિયાને હું વિનંતી કરીશ કે આપ એક વખત શિવપરાસમાં આવો અને આપ રોડ રસ્તાની હાલત જોવો. આમાં 147 કરોડ નહીં સાહેબ, 1400 રૂપિયાનું તમને કામ દેખાય તો કેજો આ પ્રજા અમથી નથી કરતી. એટલે ભાજપ હંમેશા જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે કરોડો રૂપિયાના ખોટા વિકાસના ખોખલા દાવા કરી અને પ્રજાને ભોળવી અને મત લઈ જવાનો કારસો જે રચે છે એનો આ પ્રજાએ એમને જવાબ આપ્યો છે. અને આવનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો 100% વોર્ડ નંબર 2 માં સફાયો થવાનો છે. જે લોકો એવું માને છે કે વોર્ડ નંબર 2 ભાજપનો ગઢ છે, આ વખતનું પરિણામ કંઈક પ્રજા અલગ જ આપશે એવો પ્રજાએ મૂડ બનાવેલ છે. જિગ્નેશભાઈ મને વાત કરી દઉં ને, કામ થયા છે, કારણ કે આનાથી પહેલી શહેરી છે અહીંયા સૌથી લાંબો રસ્તો મુન્દ્રા નગરમાં સૌથી લાંબો રસ્તો અહીં બનેલો છે. એટલે કામ થયા છે, પણ અમુક વિસ્તારમાં જે કામ થવા જોઈએ અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે. પરંતુ હવે મતદારો કહી રહ્યા છે કે રોડ નહીં તો વોટ નહીં. પરંતુ આ મતદારોનો મિજાજ કેવો હશે? કારણ કે ઘણી વાર પબ્લિકને, જનતાને પણ શું મેસેજ આપશો આપ? જનતાને હું એક જ મેસેજ આપવા માંગીશ કે જનતાને એક મારી નમ્ર વિનંતી છે કે ભાજપના ખોટા લોલીપોપમાં ફસાતા નહીં. જો ખરેખર આપના વિસ્તારમાં કામ નથી થયું તો આપની પાસે 5 વર્ષે એક મોકો આવ્યો છે, એક મોકો આપને આપો અને આપના વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા છે એમને જીતાડો. અને હું એક ચોખ્ખી બાંહેધરી આજની તારીખે એક બાંહેધરી આપું છું કે જો હું વોર્ડ નંબર 2 માંથી ચૂંટાઈને આવીશ તો હું આપને દર વર્ષે મારી ગ્રાન્ટનો હિસાબ કુરિયરમાં મારી ગ્રાન્ટનો હિસાબ ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી હું લઉં છું. અને દર વર્ષે તમને મારો હિસાબ આપીશ કે આટલી મને ગ્રાન્ટ આવી મારા મત વિસ્તારમાં, મારા વોર્ડ નંબર 2 માં મેં આટલી ગ્રાન્ટનો આટલો મેં ખર્ચ કરેલ છે. મારે એક પણ રૂપિયો મારા ઘરમાં ગ્રાન્ટનો વાપરવો નથી, મારા ઘર માટે મારે જોતો નથી. મિત્રો આ હતા નેતાજી, અને નેતાજી હંમેશા વાયદા અને વચન કરતા. પણ અમે આશા રાખી છે કે આપ કામ કરો અને જનતાની જે ખરેખર પ્રશ્નો, મૂળભૂત પ્રશ્નો છે એ પ્રશ્નોનું હલ થવું જોઈએ. કારણ કે ન્યુઝીલેન્ડ, ગુજરાત પણ આ રસ્તામાંથી અમે જતા હોઈએ છીએ અને અમે પણ બીજું લેતા હોઈએ છીએ. પણ હું આપને પણ ચેલેન્જ આપું છું, કારણ કે વોર્ડ નંબર 2 માં જે પણ નેતા ભાજપ, કોંગ્રેસ કે આપના ઉભા હોય એ તમામ લોકો પાસે અમે અપીલ કરી છે કે અમે 2 મહિના બાદ આ વિસ્તારમાં આવીશું અને પછી ફરી પાછા અમે જોઈશું કે ખરેખર આ વિસ્તારનું કામ થયું કે નથી થયું. કારણ કે આ મતદારો છે, મતદારોને તમારી પાસે કઈ રાશન નથી જોતા કે તમારી બીજી કઈ મદદ નહીં, પણ એની મૂળભૂત સુવિધા છે એ સુવિધા આપો તો મતદાર હંમેશા ખુશ રહે છે. અને આ જ મતદાર છે જે તમને નગરપાલિકામાં પહોંચાડે છે, પણ આ જ મતદાર મતદારો એવા છે કે તમને અર્શ પણ પહોંચાડી શકે અને ફર્શ પણ લાવી શકે. પરંતુ મતદારોની જે મિજાજ છે, મતદારો હાલ કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કામ નથી થયા. કેમેરામેન યાસરભાઈ ખત્રી સાથે હું સિરાજ મલિક, ન્યુઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।